આમ જો મમ્મી સાંભળ, આ આપણે 15મી વખત આવ્યા છીએ છોકરી જોવા. હવે તું અહીંયા હે હું છે શું ન કરતી, નતર આ ના પાડ દે. થોડુંક ઇંગ્લિશ બોલજે એટલે વટ પડે અને હા પાડ દે. હો અરે આવો આવો, બેસો બેસો. નમસ્તે, ગુડ નાઇટ. મમ્મી ગુડ મોર્નિંગ કે છે. તમારો છોકરો શું ભણેલો છે? આ મારા દીકરાએ એ બી કરેલું છે. એટલે મમ્મી એમ કે છે કે બીએ કરેલું છે, બીએ. સારું, તમારા દીકરાને કોઈ વ્યસન તો નથી ને? ના ના, કોઈ વ્યસન નથી. તમે ટી લેશો કે કોલ્ડ ડ્રિંક્સ લેશો? કોલ્ડી. એટલે મમ્મી એમ કે છે કે કોલ્ડ ડ્રિંક્સ. તમારા સન ને કેટલો પગાર છે? આ સન એટલે હું? અરે સન એટલે હું. તમારો દીકરો કે તમારા છોકરાને કેટલો પગાર હતો એમ પૂછે છે. પેલા છે ને એને 20,000 જ હતો. હજી 6 મહિના પહેલા જ એના શેઠે એને પ્રેગ્નેન્ટ કરી દીધો એટલે 50,000 થઈ ગયા. મમ્મી પરમેનન્ટ કે છે કે નોકરીમાં પરમેનન્ટ કરી દીધો એમ. હારું, જય શ્રી કૃષ્ણ. પછી અમે કેવડાવશું. હું થયું તને? અરે યાર, મેં ભાઈબંધને ફોન કર્યો કે 20,000 મારી પાસેથી તું લઈ ગયેલો, એ ક્યારે પાછા આપીશ? હા તો મને કે લે, હું જ્યોતિષ થોડો છું. હો જવાબ આલ્યો. અલા તો હું કરવાનું યાર કાકા? પણ આમાં જ્યોતિષ ની ક્યાં વાત છે? તારીખ તો એને હાલવાની ને. એ જ તો કહું છું કાકા, પણ આવો જવાબ આલી દીધો, હું કરવાનું? પણ આ બહુ ત્રાસ છે યાર. આમ પાછો જૂનો ભાઈબંધ છે, વચ્ચે વર્ષો સુધી ગાયબ થઈ ગયેલો, તો પછી અચાનક ફોન આવ્યો, વે યાર તું તો યાદ જ નથી કરતો. આવું ત્યાંથી શરૂ કર્યું એને. તો કહી દેવાનું, ભાઈ તમને એવું લાગતું હોય કે હું તમને યાદ નહીં કરતો તો દર મહિને 1 કિલો બદામ મોકલી આલો. આ રીતે હું યાદશક્તિ વધારીશ. પણ તમે ઉધાર લઈ જાઓ ને હું તમને યાદ કર્યા જ કરું, એ મેથડ નહીં પોસાય. ક્યાં વાત. મેં પણ આ છે ને અમે વસ્તુ શોધી કાઢ્યું છે. સસ્તી ચ્વિંગમ અને ખરાબ માણસ શરૂઆતમાં બહુ મીઠા લાગે. સાચી વાત છે કાકા. તો પછી હું કરીશું આ પૈસાનું? કેમ કે આ તહેવારો આવે છે. ખબર નહીં હવે શું કરીશ. છેલ્લે તમે તો છો જ ને. તું આખું આ પ્લાનિંગ કરીને બેઠો છે? એવું નહીં, આપણી તો જોડી છે ને કાકા, જોડી. એટલે આ કેસમાં જોડી કૃષ્ણ ને સુદામાની હોય, સુદામાની ના હોય. હટાવે.